વચનામૃત પત્રાંગ 355 મુંબઈ ચૈત્રવદ એકમ બુધ 1948. આ પત્ર પણ સુભાગભાઈ ઉપર છે. એમાં લખે છે કૃપાલદેવ, સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધ પણ દુઃખદાયક છે. એ જ વિજ્ઞાપન સ્વરૂપસ્થ યથા યોગ્ય. બસ આટલા જ 3 લીટીનો જ પત્ર છે. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. સંકિતની સ્પર્શના કેમ થાય તે વિશેષપણે તમે લખો. કેમ કે સાધારણપણે તો એમણે લખ્યું છે 354માં પત્રમાં પણ કૃપાલદેવે એમને લખેલું કે સંકિતની સ્પર્શના થઈ ક્યારે ગણાય, કેવી દર્શા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો એવું કહ્યું. તો એનો ઉત્તર એમણે લખ્યો છે જે એમને યોગ્ય લાગ્યું તે લખેલો ઉત્તર સત્ય છે. તમે જે લખ્યું છે તે સત્ય છે, પણ સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે કંઈ તમારા ધ્યાનમાં આવતું હોય તો લખો. જેમ કે કૃપાલદેવે આપણને આત્મસિદ્ધિમાં જ આત્માર્થીના લક્ષણમાં શરૂઆતમાં કહ્યું છે કે કેવી યોગ્યતા હોય તો સંકિત પ્રાપ્ત થાય. તેના માટે આત્મસિદ્ધિની ગાથા 38 તેમાં કહે છે, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષયભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પહેલાં મતાર્થીના લક્ષણો કયા. મતાર્થ જવું જોઈએ, મતનો આગ્રહ વગેરે કશાય ઘટવા જોઈએ. હવે એમાં પહેલું જ લક્ષણ સંકિત પ્રાપ્ત કરવું હોય તો કશાય ઉપશાંત કરવા પડશે. કેમ કે અનંતાનંદની કશાય ક્રોધ માન માયાલોક અને મિથ્યાત્મોની મિશ્રમોની અને સંકિતમોની એ જ્યાં સુધી ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી સમ્યક્ત્વની સ્પર્શના ન જ થાય. એટલે આત્માર્થીના લક્ષણ આપણને કૃપાલદેવે બતાવે કે એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. કષાયની ઉપશાંતતા અર્થમાં લખે છે અંબાલાલભાઈ જે અર્થ કરેલા પછી કૃપાલદેવ જોઈ ગયા તે છે ટૂંકાણમાં, જ્યાં કષાય પાતળા પડ્યા છે માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર પર જેને દયા છે એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. જ્યાં કશાય પાતળા પડ્યા છે. કેવી રીતે પાતળા પડ્યા તે 135માં પત્રમાં કૃપાલદેવ સ્પષ્ટ જણાવે કે ક્રોધાદિ કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી અથવા વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. શમ એટલે ઉપશમ. કષાયનું ઉપશમન તે શમ જ કહો કે ઉપશમ કોઈ એક જ છે. એટલે કષાયો પાતળા પાડવા. કેવી રીતે તો કે ક્રોધ આદિક, ક્રોધ માન માયા લોભ એ 4 કષાય છે. આત્માને કસે છે. પ્રભુ કે પ્રભુ એ તો અરર એ તો કસાઈ આત્માના ગુણોને જ કાપી નાખે, ઘાતી નાખે એવા ભયંકર છે. અનંત કાળથી રજડાવનાર આ કષાયો જ છે. અને એના મૂળમાં પણ 5 વિષયો છે. 5 વિષયોથી જીવને કસાય ઉદ્ભવે. વિષયને કષાય એ જ ઝેર છે. તો એ કષાય આદિક એટલે ક્રોધમાન માયાલોભાદિક કષાયનું સમાઈ જવું નાશ થાય તો કેવળ ના થાય.
આ પહેલાં સમ્યક દર્શન માટે ઉપશમે, સમાવો, એને દબાવો, ઘટાડો, પછી મટાડવાનું છેલ્લું છે. એકદમ કંઈ સંપૂર્ણ જાય નહીં. એટલે ક્રોધાદિ કષાયોનો ઉપશમ, સમાઈ જવું, અથવા એકદમ ઉદય આવે કષાયો, પૂર્વના બાંધેલા કર્મનો ધક્કો આવે, તે વખતે પણ એમાં મંદતા થવી. વિચારે કરીને કષાયો ઓછા કર્યા હોય તો એકદમ ઉદય આવે ત્યારે પણ એને વિચાર આવે કે આ હું શું કરું છું. પરને દુઃખી કરું, બીજા નહીં, હું દુઃખી થાઉં, આ કરવા જેવું નથી. અનંતકાલથી આ જીવે આ કષાયો મને રજડાવ્યો, એવા સત્પુરુષના બોધ વડે વિચારો કરીને એ કષાયો આવેલા ઉદયમાં મંદતા લાવવી. આવા વિચાર નહીં કરીએ તો એમાં ભળી જવાનો છે. ઉદય આવેલા કષાયમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી. એવી આત્માની દશા કે આવેલા ઉદયોને ભાવોથી વાળી રાખે, તેમાં વર્તે જ નહીં, કષાયમાં પ્રવર્તે નહીં. અથવા અનાદિકાલની વૃત્તિઓ, આ બધા કષાયો ક્યારના છે? કોઈ આદિ જ નથી, અનંતકાળથી છે જ, અનાદિકાળથી એ વૃત્તિઓ સમાઈ જવી તે જ સમ છે. પછી બીજી એક ગીતા ક્રોધ, માન, માયા, લોભાદિ, અને આમાં કહ્યું કષાયની પહેલી ઉપશાંતા, પછી માત્ર મોક્ષ અભિલાષ. એના માટે 135માં પત્રમાં કહ્યું મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ. એ સિવાય કોઈ પણ સંસારના પદાર્થની ઈચ્છા નહીં. છૂટવા સિવાય જન્મણથી મારે છૂટવું જ છે એવી દ્રઢ ઈચ્છા ઉત્પન્ન થાય તો જે આત્માર્થ સન્મુખ થાય. મુમુક્ષુની ભૂમિકા ઘણી ઊંચી છે. આપણે બધા મુમુક્ષુ કહેવાઈએ, પણ ખરેખર મોહાશક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ તો તેના કશાય તો આ સમાયેલા જ હોય, અથવા મંદતા થઈ હોય તો જ તે મુમુક્ષુતાની ભૂમિકાને યોગ્ય થયો ગણાય. કેમ કે જ્યાં કશાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજી કોઈ પદની અભિલાષા નથી. કૃપાલે કહ્યું સંકિત કેમ સ્પર્શે, એના માટે શું કરવું? તો કે આ બધી યોગ્યતા હોય તો જ સંકિત આવે, એટલે કે આત્માનો અનુભવ. શ્રદ્ધારૂપ સંકિત પહેલું છે, પણ આ નિશ્ચય સંકિત કેમ આવે? તેના માટે અહીંયાથી શરૂઆત કરીને ત્યાં જવાય. કશાયો ઘટ્યા વગર તો કોઈ કાળે મટે જ નહીં. અથવા મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ એટલે કે માત્ર મોક્ષ અભિલાષ. હવે ભવે ખેદ સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય વર્તે છે, સંસાર ખારો ઝેર લાગે. આપણને આપણા આત્માને પૂછીએ તો ખ્યાલ આવે કે આપણને એવું ઝેરમય લાગે છે? નથી લાગતો, મીઠો લાગે છે. તો હજુ આપણી યોગ્યતામાં ઘણી કચાશ છે. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, બીજા ઠેકાણે બ્રહ્મચારી કહ્યું કે સંસાર એને ખારો ઝેર જેવો લાગે, ત્યારે તે આત્મા સન્મુખ થાય. જ્યારથી એમ સમજાયું 135માં પત્રમાં આના વિશેનું ભવે ખેદ વિશે, જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે થોપ બધા સંસારના બધા ભોગો ભોગવ્યા. દેવલોકમાં પણ અનેક વાર જઈ આવ્યો, છતાં પણ એની આ સંસારની વાસનાની તૃપ્તિ થઈ જ નથી. એટલે આત્માને સમજાવે કે જ્યારથી હવે સમજાયું કે એને જ મને રખડાવ્યો વિષય કસાએ, અને આત્મભ્રાંતિ મિથ્યાત્વના કારણે જ મારું પરિભ્રમણ થયું, ત્યારથી હવે હે જીવ ઘણી થઈ, ઘણો રખડ્યો, બહુ ભટક્યો, હવે થોપ. પ્રભુશ્રી કહે પ્રભુ આ તો થાક્યાનો માર્ગ છે,
થાક્યો હોય તો આવ, બેસ, નહીં તો જા, એક આંટો ફરી મારી આવ. જેને સંસાર ભયંકર દુઃખરૂપ ભાસ્યો હોય તે જ આત્મજ્ઞાનને યોગ્ય છે, નહીં તો એની વૃત્તિ સંસાર ભણી જ રહે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? હૃદય નિર્મળ ન હોય તો આ બોધ અંદર ઉતરે જ નહીં. એટલે ત્યારથી એમ સમજાયું સત્પુરુષના બોધ વડે કે મારા આત્માએ ભ્રાંતિમાં, આત્મભ્રાંતિના કારણે અથવા દેહમાં આત્મબુદ્ધિ કરીને પરિભ્રમણ જ કર્યું છે 4 ગતિમાં. ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે થોપ એ નિર્વેદ, નિર્વેદ અથવા ભવે ખેદ, વૈરાગ્ય. ચોથું પ્રાણી દયા, પ્રાણી માત્ર પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ. બધા મારા જેવા છે. સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. જેવો મારો આત્મા સુખને ઈચ્છે, સર્વજીવ સુખને જ ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે, તો મારા વડે કોઈ જીવો દુઃખી તો નથી થતા. પછી સ્થાવર હોય કે ત્રસ હોય, એ બધાની રક્ષા કરવી એ પ્રાણી દયા છે, માત્ર આત્માર્થને લક્ષ. પછી ભવે ખેર અંતરદયા આવશે ત્યારે આત્માનું કલ્યાણ થાય. અંતર્મુખ દ્રષ્ટિ થશે, સ્વદયા ઉત્પન્ન થશે, પણ પહેલાં પરદયા. એટલે એના વિશે કૃપાલે 135માં પત્રમાં લખ્યું, જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ થવી તે અનુકંપા. પોતાના આત્મામાં અને બીજાના આત્માના પરાત્મામાં બધા મારા જેવા જ છે. મને દુઃખ અપ્રિય, બીજાને અપ્રિય. મને કોઈ મારે ન ગમે, બીજાને ન ગમે. હું મારું તો કાયાથી, વચનથી મને કોઈ ગાળ દે, મને ન ગમે તો બીજાને નહીં ગમે. મારું કોઈ બુરું ચિંતવે, મને ન ગમે તો બીજાને નહીં ગમે. એમ સ્વ આત્મતુલ્ય બુદ્ધિ થાય તો એ કોઈને દુઃખી કરવાનો ભાવ ન ઉપજે. અને જ્ઞાનીઓ કે બધા તું કોને દુઃખ આપે? બધા જ તારા સગા છે. અનેક ભાવોમાં સર્વજીવો સાથે બધા સંબંધ થઈ ચૂક્યા છે, સર્વજીવો પ્રત્યે. આ ભાવમાં આ સગા, બીજા બધા આપણા સગા જ છે. કષાયની ઉપશાંતતા માત્ર, માત્ર એકમાત્ર, માત્ર મોક્ષય અભિલાષ. ભવે ખેદ, ભવ એટલે સંસાર, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. એમ પ્રાણી માત્ર પર જેને દયા છે એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. આ બધી પ્રાથમિક ભૂમિકાઓ છે. વિષય વિકારવાળી વૃત્તિ હોય તો એ આત્માર્થી નથી, મતાર્થી છે. ભૂમિકાઓ કૃપાલે 954માં પત્રમાં લખ્યું, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. સત્પુરુષનો યોગ થયેલો અયોગ્ય સમાન છે, અયોગ છે, યોગ થયો જ નથી. કેમ કે વિષય કસાયની વૃત્તિઓ ઘટી જ નથી. પણ પ્રાથમિક ભૂમિકામાં પછી ત્યાર પછી કહ્યું, બીજી ગાથા કૃપાલે લખી, મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ પહેલી ભૂમિકા આત્માર્થીની છે. મંદ વિષય, 5 વિષયો મંદ હોય, છૂટવાનો કામી હોય, પણ કર્મના ધક્કાથી એ ત્યાગ કરી નથી શકતો, છતાં એના વિષયોમાં મંદતા હોય. મંદ વિષય ને સરળતા, ભાવોમાં સરળ પરિણામ હોય, માયા કપટ ન હોય. કેમ કે સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
આ જેનામાં હોય વિશાળ બુદ્ધિ, મધ્યસ્થા, સરળતા અને જીતેન્દ્રિયપણું જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે, યોગ્ય જીવ છે. એટલે સરળતા પણ જોઈશે. માયાવી જીવ ધર્મ ન પામી શકે. કપટ રહિત થઈ આત્મા અર્પણા આનંદ ઘન પદરે, એમ મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, આજ્ઞા સહિત સુવિચાર, ભગવાને જેમ કહ્યું તેના આધારે જ વિચાર કરે તે સુવિચાર છે. બાકી તો બધી કલ્પના છે. ગમે તેવી આપણે સતને સત કહેતા હોઈએ પણ એ પણ નાનીઓ માનતા નથી. તું તો એક આજે સત કે તેને આગળ અસત કહે છે, તું અનુભવ વગર બોલે છે. નાનીઓ જે કંઈ કહે છે તે અનુભવતી કહે છે, માટે એનું બધું સત છે. સહ આજ્ઞા સુવિચાર કરુણા, આ પ્રાણીદયા કોમળ પરિણામ હૃદયમાં હોવા જોઈએ. કઠોરતા ન હોય. કરુણા, કોમળતા આદિ અનેક ગુણ જે આત્માર્થીના કયા કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા આધાર. ક્ષમા, આર્દવ, માર્દવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, કિંચન, બ્રહ્મચર્ય આદિ જે 10 લક્ષણ આત્માના કયા તે પણ સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતાના કારણો છે. પણ જ્યારે સંકિત આવે ત્યારે એ જ ક્ષમા ઉત્તમ ક્ષમા થઈ જાય. ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ માર્દવ સમ્યક દર્શન વગર બધી યોગ્યતાના કારણો છે. એમ જેને સંકિત પ્રાપ્ત કરવું હોય તેને કશાય તો ઘટાડવા જ પડશે. અનંતાનુબંધી ઘટાડે તો 7 પ્રકૃતિઓ તો અનુભવ થાય આત્માનો. પછી અપ્રત્યાખ્યાની ઘટાડે તો શાવકના વ્રત આવે, પ્રત્યાખ્યાની ઘટાડે તો મુનિવ્રત આવે, અને સંજ્વલન ઘટાડે તો કેવળ જ્ઞાન થાય. એટલે સર્વ ભૂમિકા ઠેઠ કેવળ જ્ઞાનને રોકનાર કષાયો જ છે. કષાયો જેમ જેમ ઘટે તેમ તેમ આત્મદશા વધે છે. હવે આગળની ગાથામાં કૃપાલે કહે છે, દશાને બી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. અંતર રોગ એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, દેહમાં આત્મબુદ્ધિ નહીં મટે. પણ આવી દશા આવે ઉપર જે કહી કષાયની ઉપશાંતા વગેરે, તો જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય. અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ સાચા એના વૈદ છે. ગુરુ આજ્ઞાથી વર્તે તો એ જ ગુરુ સમ પથ્ય નહીં, અને ઔષધ તો વિચારરૂપ ધ્યાન છે. એમ દશાને એવી જ્યાં સુધી ત્યાં સુધી એ આત્મપ્રાપ્તિના જોગને પામે નહીં, મોક્ષ માર્ગને પામે નહીં, અને એનો અંતરનો મિથ્યાત્રોગ કદી મટે નહીં. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે, એટલે કે પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. આવી યોગ્ય ભૂમિકા થાય કશાયો ઘટીને તો કે છે એને સદગુરુનો બોધ પરિણમે સુહાય, ગમે, અતિશય પ્રિય લાગે. જેમ પ્રભુશ્રીની એવી યોગ્યતા હતી કે એમને એક પત્ર જો મળે તો આનંદ થઈ જાય. વિરમમાં રાખીને કૃપાલદેવી જાણે પ્રભુશ્રી કે અમારું કલ્યાણ કર્યું છે, 6 મહિને એક પત્ર આપે. એટલે એવી તૃષા હોય, તરસ્યો માણસ હોય ને જેમ માંડ જાણે પાણી મળ્યું હોય, જાણે ધન્ય બની ગયો આજે તો. એટલે બી ખૂબ આનંદ પામીને જંગલમાં જઈ ઊંચે મૂકી ખૂબ એને નમસ્કાર કરી. બહુમાન કેટલું છે! પ્રભુશ્રી કે આપણે સામાન્ય કરી નાખ્યું છે. ઠીક છે. એમને એટલું બધું અદ્ભુત મહાત્મ્ય કે એક પત્રથી કામ કાઢ્યા છે. જ્યારે આપણને તો બધું જ મળી ગયું, પણ આપણને જિજ્ઞાસા સાચી નહીં હોવાથી
એ બધું વ્યર્થ જાય છે. બાકી આપણી પાસે તો બધું જ છે. કૃપાલદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, કૃપાલદેવ હતા ત્યારે બધું ક્યાં હતું એમ. પ્રભુશ્રીના ટાઈમમાં પ્રભુશ્રીનો બોધ નહોતો. પ્રભુશ્રી પોતે હતા, પણ આવો ઘરે લઈ જાય કે ભાઈ બોધ ગમે ત્યારે વાંચી શકું, શક્ય નહોતું. બ્રહ્મચારીજી હતા ત્યારે આ 3 ભાગો નહોતા, પ્રજ્ઞાવધ વગેરે કાંઈ નહોતું, બધું હતું અંદર. પણ આજે તો છપાઈને બધું જ આપણી પાસે છે. એટલે કેટલો બધો અદ્ભુત આપણને તો સામગ્રી મળી છે કે લાભ લે તો એને કોઈ પાર નથી નિધાનનો. પણ હવે એવો સમય આપણે કાઢીને એની ગરજ જાગે તો બધું તૈયાર છે. હવે ખામી માત્ર આપણા પુરુષાર્થની છે. પ્રત્યક્ષ જ છે. કૃપાલે કહ્યું એ વચન પોતે ન હોય તો એના વચનો પ્રત્યક્ષ તુલ્ય માની વાંચવા, વિચારવા તો પણ તેટલો જ લાભ થાય, સંકિત થાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ આવે જ્યાં એવી દશા તો સદગુરુ બોધ સુહાયને ગમે, અને તે બોધે ગમ્યો એટલે એની વૃત્તિ ત્યાંની ત્યાં રહે. આપણો પ્રેમ, જે વસ્તુ આપણે પ્રિય હોય ત્યાં સહેજે મન દોડે. કોઈ પછી ધનમાં પ્રીતિ હોય કે સ્ત્રીમાં હોય કે પુત્રમાં હોય કે માન મોટાઈ, જ્યાં આપણી પ્રીતિ પ્રેમ હોય ત્યાં આપણી વૃત્તિ સહેજે જાય. અને સત્પુરુષનો બોધ જો એને અમૃતતુલ્ય ભાસતો હોય કે આ બધી કેવી વાતો છે, એમાં મન રમતું હોય તો એનું મન ક્યાંય નહીં જાય, બીજું ગમે જ નહીં. બીજું એ સદગુરુ બોધ સુહાય તો તે બોધથી એને સુવિચાર દશા પ્રાપ્ત થાય. ભગવાન તો દેહથી ભિન્ન આત્મા છે, જળ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એ જ એમને મુખ્ય કરાવવું છે. આત્માને ઓળખાવો છે જે દેહથી ભિન્ન છે, અરૂપી છે. એ દશા સુવિચારના એને ઉત્પન્ન થાય તો ત્યાં પ્રગટે સુખદાય, સુખને દેવાવાળી એવી સુવિચાર દશા પ્રગટે. વિચાર વિના તો આત્મજ્ઞાન થાય નહીં, અને નિરાકુલ સુખ પ્રાપ્ત થાય એવી સુવિચાર દશા ઉત્પન્ન થાય. ત્યાં પ્રગટે સુખદાય, અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આવી જે આત્મવિચારણા સત્પુરુષના બોધ વડે જો ઉત્પન્ન થઈ પ્રગટી અને એમાં આનંદ આવ્યો તો કે છે પછી એને નિજ જ્ઞાન પ્રગટે, પોતાના આત્મ સ્વરૂપનો સાક્ષાત અનુભવ થાય. અને જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સંકિત થઈ ગયું કેવળ જ્ઞાનનું બીજ, આત્માનો એકવાર આસ્વાદ થઈ ગયો પછી એને બીજું કાંઈ નહીં ગમે. ખરેખર સંસાર તો ભયંકર દુઃખરૂપ જ ભાષે જ્ઞાનીઓને. આ બધા ઘરમાં રહે છે, તીર્થંકરો બધા, શું એમને ગમતું હશે? એક ક્ષણ પણ નહીં. પણ સંભાવનું બળ એમની પાસે એટલું છે કે આ બધા ઘૂંટડા ઉતારી જાય છે. સમભાવે બધા કર્મોને નિર્જરાવા છે, ક્ષમતાએ આ ભોગવે છે. એમને આપણને સંસાર ગમે, એમને નથી ગમતો. એમને તો જેમ કૃપાલ કે એમને તો જંગલ કે ઘર બંને સમ છે, વન કે જન. પણ અમને પણ જન કરતાં વન વધારે પ્રિય છે, કેમ કે ત્યાં કોઈ વિક્ષેપ નથી. ઘરમાં સંભાવે ભોગવે છે, પણ વનમાં એકાંતમાં કોઈ વિક્ષેપ ન હોવાથી એમને તો આવું એકાંત પ્રિય છે. પણ કૃપાલ કે અમારું જે દેણું છે રવજીભાઈનું, પિતાશ્રીનું કે રેવાશંકરભાઈનું કે અમારી પત્નીનું કે એ બધું પૂરું કર્યા વગર છૂટકો થનાર નથી. નિકાચિત બંધ જેમ તીર્થંકરોને ભોગવા પડ્યા તેમ એમને પણ ભોગવા પડે જ દરેક દીવને, અને એમને છૂટી જવું છે. નાની નવા બંધ કરતા જ નથી. જ્ઞાન વૈરાગ્ય શક્તિના કારણે નાનીને નવો બંધ છે જ નહીં. સમદિઠ્ઠી ન કરી પાવમ, અથવા અપોષી હોય બંધો, અલ્પમાત્ર કોઈ કર્મબંધ થાય પણ નિધમ ધસમ ન કુણયે, નિર્ધ્વંસ પરિણામ એમના થતા જ નથી. કેમ કે અનંતાનવની કસાય ગયા, પ્રત્યાઘાની ગયા,
અને કૃપાળુદેવને તો એક અપવાદરૂપ પુરુષ છે. કેવલ લગભગ ભૂમિકા, એની દશાનું માપ આપણે ન કાઢી શકીએ. એ તો તીર્થંકર કોટીનો પુરુષ છે. ઘણી ઊંચી દશા પામેલો એ તો કઈ દશામાં રમે છે એ કોણ માપી શકે? આ તો પોતે 680માં પત્રમાં બધું કહ્યું તો આપણને ખ્યાલ આવે. બાકી કોઈ કાળે અંતરંગ આત્મ સ્વરૂપ કોણ ઓળખી શકે? આ તો પ્રભુશ્રીની જેવી એટલી બધી મુમુક્ષુતા તીવ્ર કે પહેલી જ મુલાકાતે એકદમ ઓળખાણ થઈ ગઈ અને એના ચરણમાં પડે. ઝવેરી વેશ, પોતે મુનિ, આવી યોગ્યતાના કારણે જ આ ઓળખાણ થઈ છે. અને પ્રભુશ્રીજી મુનિ હોવાથી જ આ બધું બહાર આવ્યું છે, નહીં તો કોઈ ઓળખી ન શકત. કૃપાલદેવ ધર્મ પણ એમને સોંપ્યો છે. કૃપાલદેવે સૌભાગભાઈ કે અંબાલાલભાઈ કે જુઠાભાઈ તો પહેલાં જ ગુજરી ગયા હતા, એમને નહીં સોંપ્યો. કેમ કે લોકોને બાહ્ય ત્યાગનું ઓળખાણ છે, અંતરંગ દશા કોણ જાણી શકે? ને પ્રભુશ્રીને સોંપ્યું તો પ્રભુશ્રી શું ભક્તિનો અવતારને શું ભક્તિ કરી છે. વૈષ્ણવો રંગાઈ ગયા એકદમ એની ભક્તિ જોઈને. તો આખા જૈન બનાવી દીધા બધાને. મતના આગ્રહો છોડવા અતિ દુષ્કર છે. અને આજે આ જાહો જલાલી બધી પ્રભુશ્રીની કૃપા છે કે જેને આખો સતમાર્ગ, મૂળ માર્ગ કૃપાલદેવનો, ભગવાન મહાવીર સ્વામીનો કૃપાલદેવે જાણ્યો, તે આ વચનોમાં આપ્યો, છતાં આપણે નહીં ઓળખી શકત. પ્રભુશ્રી આ ઓળખાણ કરાવી. ઉપજે તે સુવિચારણા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. સદગુરુ બોધે જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. સમ્યક દર્શન તો બહુ અદ્ભુત ચીજ છે, જે ક્ષણ માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તરૂપ કરી દે. અનાદિકાળથી રજડીએ છે તે આ સમકિતના અભાવે. એક સમકિત આવ્યું કે બધું સીધું, બધું જ સવળું. નાની ગાંડા સૂતા તોય મુકાય મુનિ ભાગતા. નાની હોય, ગાંડા થઈ ગયો હોય, સૂતા હોય તોય કે છૂટે છે. આ કેવી દશા! અંદરથી ફરી ગયું છે એને. મિથ્યાત્વ ગયું છે એટલે એની અંતરંગ દશા ગમે તેવી બાહ્ય સ્થિતિ હોય તો એ જુદી જ હોય. અને મિથ્યાત્વીનો ગમે તેટલો બાહ્ય ત્યાગ હોય, ભલે મોટો મહાત્મા થઈને બેઠો હોય, પણ મિથ્યાત્વી હોય તો એની કોઈ કિંમત નથી. જેમ કુંદકુદરાચાર્ય લખે છે, ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન મુનિ. ભલે ગ્રસ્ત છે, નિર્મોહી છે, તો એ મોહવાન મુનિ કરતાં પણ શ્રેષ્ઠ છે. મુનિ છે, આ બાજુ ગ્રસ્ત છે, પણ એ નિર્મોહી છે માટે મહાન છે. સમય સમયે કર્મને કાપે છે. એક એક સમયમાં કેટલી નિર્જરા કરે કે જે કે અજ્ઞાની કરોડો વર્ષો સુધી નહીં કરે એટલી બળવાન નિર્જરા જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં કરી દે છે. બ્રહ્મચારીના વિકલ્પ થયો કે પ્રભુશ્રી કઈ દશામાં હશે. રાજમંદિર આજ્ઞા ભક્તિ લે ત્યાં ઊભા હતા. પ્રભુશ્રી શાંતિભવન આટા મારતા હતા. એ ફરીને પાછા બ્રહ્મચારી પાસે આવ્યા. એવું બોલ્યા કે સમય સમયે અનંત ગુણ દશા વધે છે. એવો સંકલ્પ થયો, પૂછ્યું નથી. એના પહેલાં તો જવાબ, એટલે તું જે અમને માને એનામાં તો કેટલી દશા વધી ગઈ. એટલે આ લીલા જ્ઞાનીઓની કોઈ નહીં સમજી શકે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને એટલે જે આત્મજ્ઞાને ક્ષય મોહ થઈ પછી તો કર્મ કાપવા જ જાય છે, કાપ્યા જ માંડે છે. એને નવીન બંધ કરતો નથી, નહીં વત કરે એ જ્ઞાન ધ્યાનથી કપાવી દે એટલે બધા કર્મોને ક્ષય કરતો કરતો ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય, જો છૂટી ન જાય તો. જ્ઞાન કૃપાલદેવ જેવા તો સહાયક સમ્યક દ્રષ્ટિ છે. સહાયક સમ્યક દ્રષ્ટિ તો તદભાવ મોક્ષને પામે.
કોઈ કારણસર ત્રીજે ભવે અને સમકીત સહાયક થયા પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય તો 4 ભવ થાય. એથી વધારે સંસાર એમને છે જ નહીં. આવા કૃપાળદેવ છે. અને પ્રભુશ્રી કે અમે સહાયક સમકીતના ધણી છે, એ પણ સ્પષ્ટ થઈ ગયું. હવે ત્રીજા પુરુષ બી કંઈ કમ નથી. એમને પોતાનો અનુભવ પોતાની ડાયરીમાં લખ્યો છે. પહેલાં તો યાત્રાની અંતિમ રાત્રિએ અંધકાર ગમાયો એ સાક્ષાત આત્માનુભવ, અને પછી છેલ્લે બીજો અનુભવ કૃપાળદેવનું અભેદ સ્વરૂપ પોતાના હૃદયમાં પ્રકાશિત થયું છે. આ જેવું ગયો પોતાની ડાયરીમાં લખ્યું છે, કોઈને કહ્યું નથી. जिन्हीं पाया तिन्हीं छिपाया, ન કહે કો કે કાન મેં. આજકાલના અજ્ઞાનીઓ કૃપાળદેવના માર્ગમાં જે જ્ઞાની થઈને બેઠા છે એને પૂછે આપને જ્ઞાન થયું છે? ડાયરી બતાવે, જો હા આ પ્રમાણે એમને થયું છે. જ્યારે બ્રહ્મચારીજીને એક દિને પૂછેલું કે કંઈક જ્ઞાન બાન થયું તો કહેજો, તો કે થશે તો અહીંથી જ થશે, કંઈ બીજેથી થવાનું છે? થશે તો કૃપાળદેવથી જ થશે, કે બીજેથી થવાનું છે? આ જવાબ. એમ નહીં કે આ ડાયરી અમારું જો આ તારીખે એમને થયું. ચોખ્ખો કેવું અદ્ભુત અનુભવ છે કે આ યુગ્યો અનુપમ દિન મારો, તત્વ પ્રકાશ વિકાસે રે સદગુરુ સ્વરૂપ અભેદ, કોઈ ભેદ નહીં, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અમારા અંતરમાં અતિ અતિ પ્રગટ પ્રભાસે, ભાષે નહીં પ્રકૃષ્ટપણે ભાસી રહ્યું છે. એમનું સ્વરૂપ ને અમારું સ્વરૂપ અભેદ સ્વરૂપ છે. આ આપણી બુદ્ધિએ જ્ઞાનીએ નથી કહ્યું એટલે, પણ આ સહાયક સમ્યક દ્રષ્ટિની જ જાણે દશા હોય એવું જ લાગે છે. અને એમના વચન બોલે છે, એમનું જ્ઞાન, એમની નિર્મળતા, એમનું જીવન એ સ્પષ્ટ છે કે આ ત્રણેય પુરુષો અદ્ભુત 100 વર્ષમાં ભગવાન મહાવીરના માર્ગનો પ્રકાશ કરીને ચાલ્યા પણ ગયા. બરોબર 100 વર્ષમાં. સૌથી પહેલાં પ્રભુશ્રી જન્મ્યા, અને સૌથી છેલ્લા 1910માં પ્રભુશ્રી જન્મ્યા, અને 2010માં બ્રહ્મચારીજીનો દેહાંત થયો. બરોબર 100 વર્ષમાં ત્રણેય પુરુષો આવી વિતરાગ માર્ગનો ઉદ્ધાર કરીને ચાલ્યા પણ ગયા. આપણા મહાભાગી છે આપણને એવી વસ્તુ આવા ભયંકર કલિયુગમાં જ્યાં મોહનું સામ્રાજ્ય છે તેના આવી વસ્તુ હાથમાં આવી. હવે જો જ્યાં પ્રગટે સુવિચારણા એના જ્ઞાનીઓના બોધ બળે તો ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આપણને આપણા સ્વરૂપનું ભાન થઈ જાય. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, જે જ્ઞાન બળે આ અનાદિનો જે દુઃખમય, દુઃખનું કારણ મોહ છે, મોહનીય કર્મ, એ મોહ ક્ષય થઈ પામે પદ નિર્વાણ. હવે એવી તમને કે સુવિચારણા ઉત્પન્ન થાય એના માટે કૃપાળદેવ આખી આત્મસિદ્ધિ લખે છે. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું 6 પદ આહી. કેમ કે 6 પદની શ્રદ્ધા એ સમકીત છે. 6 પદનો પત્ર કહો કે આત્મસિદ્ધિ, એમાં સમ્યક દર્શન રહેલું છે. હું આત્મા જ છું, નિત્ય જ છું. કોઈ કાળે મારું મૃત્યુ છે જ નહીં, જન્મ્યો જ નથી તો મરણ ક્યાંથી હોય? અને વિભાવે કર્મનો કરતા, સ્વાભાવિક સ્વરૂપનો કરતા. જેવો કરતા બનું છું તેવો ભોગતા બનું છું. સ્વરૂપ પ્રાપ્તિ કરું સ્વરૂપનો ભોગતા બનું, અનંત સુખનો, અને વિભાવનો કરતા બનું તો અનંત આ સંસારના દુઃખનો ભોગતા બનું છું. આ સર્વ દુઃખથી છૂટવા ઉપરૂપ મોક્ષ છે જ, અને એનો ઉપાય પણ જ્ઞાન દર્શન સંયમ આદિ છે જ. એ બધી આપણને તત્વ બતાવ્યું. બસ એની યથાર્થ વિચારણા વારંવાર એ કરીને ઉત્પન્ન થાય તો કે એને દ્રઢ શ્રદ્ધાન થઈ જાય. પહેલાં તો વ્યવહાર સમકીત, હું આત્મા જ છું, મારો કોઈ કાળે નાશ છે જ નહીં. એ 2 પદની દ્રઢ શ્રદ્ધા થાય તો એનું સમાધિ મરણ થાય. એને ભય જ નથી, મરતો જ નથી. અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દે ધરેંગે. અમારું મિથ્યા માન્યતા હતી કે હું મરી જાઉં છું, એ નીકળી ગયું.
એવી આપણને અદ્ભુત ચાવીઓ કૃપાલવે ટૂંકામાં આખો મોક્ષ માર્ગ આપ્યો. એ વિચારણા ઉપજે આપણામાં પણ ઉપજે તે સુવિચારણા, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય એવી વિચારણા ઉપજે અને મોક્ષ માર્ગ તમને સમજાય. તે ગુરુ અને શિષ્યના સંવાદથી આ 6 પદ અહીંયા ભાકું છે. યોજના પણ કેવી કરી? શિષ્ય પાસે પ્રશ્ન ઊભા કરે અને ગુરુ એનું સમાધાન કરે. એટલે આવા પ્રશ્નો બધા ઉઠવાના છે જીવોમાં. અને અમે તો અહીંયા હોઈશું નહીં. જ્ઞાની કોણ છે કે સમજાવે ભવિષ્યમાં? એટલે બધું પહેલાંથી જ આવા પ્રશ્નો ઊભો કરીને બધો જવાબ આપીને બધું ક્લિયર કરી ગયા છે. આપણી અનંતી દયા છે જ્ઞાનીઓની. એમને એવું નથી કે ભાઈ હવે અમારું થઈ ગયું એટલે બીજાનું જેમ થવું હોય તેમ થાવ. નહીં. ઋષભાદી બધા પુરુષોની ઈચ્છા રહે કે સર્વજીવ આત્માવસ્થા પ્રત્યે હો, એક સમય માત્ર કોઈ દુઃખી ન હો, એવી અનંતી કરુણા હોય છે. એને લઈને આ બધું આ બોલા કહેવાય છે. આખું વચનામૃત થઈ ગયું. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં 355 પત્રમાં લખે છે, એ સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. એમણે જે ઉત્તર લખ્યો હોય તે પ્રતિબંધકપણો દુઃખદાયક છે. એટલે સત્પુરુષનો બોધ પરિણમવામાં પ્રતિબંધ જે છે તે બધા દુઃખના કારણો છે. જેમ કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકી તેને ભાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાનો સ્વચ્છંદ મૂકી, મતનો આગ્રહ મૂકી. કોઈને કોઈ મતમાં તો બધા જન્મ્યા જ હોય. કોઈ સતામઠ, દિગંબર, સ્થાનકવાસી કે વૈષ્ણવ ગમે તે સંપ્રદાયમાં જન્મ્યો હોય એ બધા આગ્રહો મૂકી દે, મધ્યસ્થ થાય અને પોતાનો સ્વચ્છંદ મૂકી દે. હું કહીને જાણું, નાનીએ કહ્યું તે સત્ય એમ માનીને જે સતની શોધ કરશે, હું કંઈ જાણતો તેમ પ્રથમ વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ. પણ હું જાણું છું એ ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ નહીં ઉતરે. પહેલાં પ્રભુ શ્રી કે પ્રભુ પાટી કોરી કરી લા તો એકડો પાડી દઉં. બધું લીટા કરેલા હોય ને હું કહું ક્યાં અસર થાય? એ લીટામાં જ ખપે, પેલા કોરો થઈ જાય. હું પ્રભુ કહીને જાણું, આપ કહો તે સત્ય. એવી ભાવના રાખીને સત્પુરુષ પાસે જાય તો કે જરૂર કલ્યાણ થાય. પ્રતિબંધકપણો દુઃખદાયક છે. હમણાં જ મૂળ માર્ગમાં આપણે બોલ્યા, ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. કલ્યાણ કરવામાં જે કંઈ પણ કારણો આડા આવે એ બધા જ પ્રતિબંધ છે. તેમાં ઘર હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, નાનીઓની દ્રષ્ટિએ કુટુંબ કે ધન, આ બધા જ આત્મકલ્યાણ માટે તો બાધક જ છે. આજીવિકા પૂરતું ઠીક છે, બધું કરવું પડે. વિશેષ મેળવવાની જ્ઞાનીઓ નાખે છે કે ભાઈ સમયનો સદુપયોગ કરો. હમણાં તો સમય આત્મો છે, ક્યારે ચાલ્યો જશે, અહીંયાથી તું બધું પડ્યું રહેશે. એટલે પ્રતિબંધ 4 કયા: લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, પછી આવે દેહાભિમાન રૂપ બંધન, અને પછી છેલ્લો સંકલ્પ વિકલ્પ બંધન. પહેલાં તો આપણે લોકોનો પરિચય ઓછો કરવો, જેટલો બને એટલો. સમાજમાં બેઠા હોઈએ, વ્યવહારમાં અત્યંત જરૂરી જ પરિચય રાખવો. અનાવશ્યક કોઈને ત્યાં આવું જવું કરવું નહીં, કોઈને ઘરે બોલાવવા નહીં. આ બધો સમય આપણા હાથમાંથી જતો રહે છે. આત્મકલ્યાણ હોય એ બધા એકબીજા લોકોને રંજીત કરવામાં કે લોકોથી રંજીત થવામાં જ બધો સમય બરબાદ થઈ જાય છે. એટલે લોકોનો પરિચય સત્સંગ ન રાખવો, સત્સંગીઓ, બીજો નહીં. પછી આ ઓછો થાય તો સ્વજન કુટુંબ સંબંધી એ મોહ છે, એ કાઢવો બહુ દુષ્કર છે. દેહાભિમાન તો ઘણી આગળની વાત છે, પછી આ સ્વજન કુટુંબનો મોહ પણ એને ઘટાડવો
એ સહેલો નથી. એ પરિચય અનાદિથી કરતો આવ્યો છે એટલે એમાં એને મીઠાશ છે. પણ એ ઘટાડ્યા વગર અંતર આત્મબુદ્ધિ સ્વ એટલે કે દેહાભિમાનરૂપ બંધન જેવું મુશ્કેલ છે. પરમવૃત્તિ છે. સ્વને વિચારણા ક્યાં આવે? એને ભલે ઘરમાં હોય પણ એના પ્રત્યે આસક્તિ નહીં હોય, ઓછી હોય બહુ. ઠીક છે બધા મારું મારું કરીને વિશેષ એ ભાવના કરતો હોય, સ્ત્રી હોય પુત્ર હોય બધા છે જ ને, પણ મારું છે વિશેષ ગાઢ અંતરની આસક્તિ રાખે તો એને આત્મવિચારણા નહીં થઈ શકે. એનું મન ત્યાં જ રમ્યા કરે. એટલે એ ઓછું કરે તો પછી દેહ એ હું નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી બોલીએ જ છે. ભગવાન તો મંત્ર જ આપી દીધો, પણ તે રૂપ આપણું વર્તન હોય અંદરથી તો કામ થાય. અને એ અંતરમાં પરિણમવા માટે જ આપણને આ રોજે બોલવાનું કહ્યું છે કે એને લક્ષ રહે. વળી કંઈ કે આ મોહ નહીં થઈ જાય એને વારંવાર હું દેહાદિ સ્વરૂપ નથી તો હું કોણ છું એ પણ એમાં કહ્યું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું અથવા સહજ આત્મ સ્વરૂપ છું. એક જ છે. સહજ આત્મ સ્વરૂપ કહો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહો, એક જ છે. આ હું છું ના હું નથી. હું દેહ છું તો આત્મા નથી, ને આત્મા છું તો દેહ નથી. બે જુદા પદાર્થ છે. એક જડ છે, બીજું ચેતન છે. હું ચેતનમય છું તો આ જડ મારું નથી. એ વારંવાર એકાંતમાં વિચારીને આ ભાવ દ્રઢ કરી લે તો એને કેવું શ્રદ્ધાન થઈ જાય આત્મા. આત્મસિદ્ધિ વિચારે કે છપદના પત્રમાં વિચારમાં રહે તો આ બધું સ્પષ્ટ જ્ઞાનીઓ કર્યું છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એટલે કે સમ્યક્ત પ્રાપ્ત કરવામાં પ્રતિબંધો બાધક છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે એટલે કે આત્મપ્રાપ્તિ કરવામાં જે આડા આવે તે બધા જ પ્રતિબંધ છે. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. નાની પુરુષની આજ્ઞા આરાધવાથી સ્વચ્છંદ ટળે અને આ સંગ પ્રસંગનો મોહ ઘટાડવાથી પ્રતિબંધ ઓછા થાય. પ્રતિબંધ પણ દુઃખદાયક છે એ જ વિજ્ઞાપન સ્વરૂપસ્થ યથા યોગ્ય. આ એમનું નામ. સ્વરૂપમાં સ્થિત, સ્વસ્વરૂપમાં સ્થિત. આત્માકાર કેવી વૃત્તિ છે? સ્વરૂપસ્થ થ એટલે એમાં સ્થિત, સ્વરૂપમાં સ્થિત એવા કૃપાળદેવ છે. એનું યથા યોગ્ય જે જીવ જેવો હોય તે પ્રમાણે એને અમારા પ્રણામ જે કહો તે. એટલે સર્વનો યથાયોગ્ય વિનય કરે છે. કેમ કે બધા આત્મા છે, પણ જેની ભૂમિકા હોય તેવો જ વિનય થાય. જેમ કે આપણા કામવાળા હોય, ઢીડ ભીલ વંગી પણ હોય, એનો પણ વિનય કરવા કહ્યું. તો શું હાથ જોડવા? એ નહીં, એને ઝીલી ન શકે, એ સહન ન કરી શકે એવું. એને અહંકાર આવી જાય. એનો એને એટલો જ કે એને ગમે તેમ ગાળ દઈને ગમે તેમ આપણે બોલાવીએ તુચ્છતાથી, આ તો તુચ્છ માણસ છે એવું નહીં. એ પણ જીવ છે. એને થાય કે કોઈ ક્રોધી અથવા બહુ જ તુચ્છ વચનોથી નહીં બોલાવીએ, બસ એના માટે વિનય છે. એમ જેવો વ્યક્તિ તે પ્રમાણે યથાયોગ્ય તેનો વિનય હોય. સ્વરૂપસ્થ યથાયોગ્ય પછી એનું કંઈ વિવેચન નથી, બ્રહ્મચારી કરેલું નથી.